જય જિનેન્દ્ર. સંવર અધિકાર શરૂ કર્યો છે. હવે ગંભીર અધિકાર છે, વેદ જ્ઞાનનો અધિકાર છે. આપણે શરૂ કરીએ સમયસારનો સ્વાધ્યાય. મંગલાચરણ કરી અને આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર. ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા, એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. હવે સંવર અધિકારમાં આપણે ગાથા 181, 182 અને 183થી સ્વાધ્યાય શરૂ કરીશું. સંવર અધિકારની શરૂઆત આપણે કરી છે. એમાં કળશ 125 કર્યો છે. કળશ 125માં અમૃતચંદ્રાચાર્ય ભગવાને એમ સમજાવ્યું કે અનાદિથી આશ્રવનો વિરોધી સંવર છે અને એવા સંવરને જીતીને આશ્રવ મદોન્મત્ત થયો છે, મદથી ગર્વિત થયો છે. એવા આશ્રવનો તિરસ્કાર કરી અને હંમેશને માટે તેની ઉપર જય મેળવ્યો છે. એવો સંવર ઉત્પન્ન કરતો આ ચૈતન્ય જ્ઞાન પ્રકાશ કે જે નિજ રસથી ભરપૂર છે, એ ઉત્પન્ન થાય છે, એ ઉદય પામે છે. અને એવો એ જ્ઞાન પ્રકાશ ઉદય પામે છે તો એ પોતાના સ્વરૂપમાં નિશ્ચળ છે અને સમસ્ત પરદ્રવ્યોથી, પરભાવોથી એ જુદો છે. એટલે એમ સંવર અધિકારની શરૂઆતમાં જ અમૃતચંદ્રાચાર્ય ભગવાને સમ્યક જ્ઞાનની વાત કરી. સાથે સાથે ભેદ જ્ઞાન પણ દર્શાવ્યું કે સમસ્ત પર પદાર્થથી જુદો એ ચૈતન્ય પ્રકાશ, અને એ ચૈતન્ય પ્રકાશ સમસ્ત પદાર્થથી તો જુદો છે, પરંતુ નિજરસની અતિશયતાપૂર્વક છે, એટલે નિજરસથી ભર્યો છે. અને એ આશ્રવ હંમેશને માટે નાશ કરી અને ઉત્પન્ન થયો છે. એવા સંવરને ઉત્પન્ન કરનારો છે. હવે અહીંયા કહે છે કે ત્યાં સંવર અધિકારની શરૂઆતમાં જ ભગવાન કુંદકુંદાચાર્ય સકળ કર્મનો સંવર કરવાનો ઉત્કૃષ્ટ ઉપાય જે ભેદ વિજ્ઞાન, તેની પ્રશંસા કરે છે. ભેદ વિજ્ઞાનની પ્રશંસા કરે છે. ભેદ વિજ્ઞાન
નો ઉપાય બતાવે છે કે કેમ ભેદ વિજ્ઞાન થાય છે અને એ ભેદ વિજ્ઞાન કેવું છે કે એ સંવર રૂપ ભેદ વિજ્ઞાન છે. એટલે એ અહીંયા સમજાવતા ગાથા 181, 182 અને 183 કહે છે. આપણે ગાથાઓ લઈએ. ઉપયોગે ઉપયોગ ક્રોધાદિષુ નાસ્તિ કોપી ઉપયોગ ક્રોધ ક્રોધે ચૈવ हि ઉપયોગે નાસ્તિ ખલુ ક્રોધ. અષ્ટવિકલ્પે કર્મણિ નો કર્મણિ ચાપી નાસ્ત્યુપયોગ્ય ઉપયોગે ચ કર્મ નો કર્મ ચાપી નો અસ્તિ. एतत्तत्व विपरीतं ज्ञानं यदा तु भवति जीवस्य तदा न किंचित करोति भावम उपयोग शुद्धात्मा. ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે ઉપયોગ ઉપયોગે એટલે ઉપયોગ ઉપયોગમાં છે. જ્ઞાન દર્શનના ઉપયોગ છે અને એ દ્વારા આપણે વસ્તુનું જ્ઞાન કરીએ છીએ. જ્ઞાન દર્શનના ઉપયોગ છે અને એ દ્વારા આપણે વસ્તુનું જ્ઞાન કરીએ છીએ. જ્યાં ઉપયોગ જાય છે એનું આપણે જ્ઞાન કરીએ છીએ. એવો એ ઉપયોગ ખરેખર તો એ ઉપયોગમાં જ સમાયો છે, એ ઉપયોગમાં જ રહ્યો છે. પરનું લક્ષ્ય કરે છે પણ છતાંય એ ઉપયોગ તો ઉપયોગમાં જ રહ્યો છે, પરમાં જતો નથી એમ કહેવું છે. ઉપયોગ ઉપયોગમાં છે. અહીંયા તો ભેદ જ્ઞાન કેમ કરવું એની રીત બતાવી છે અને એનો મહિમા પણ બતાવ્યો છે. એટલે આ ગાથાઓ ઘણી મહત્વની છે અને સૂક્ષ્મતાથી સમજવા જેવી છે. ખૂબ ધ્યાન રાખીને સમજવા જેવી છે. ઉપયોગ ઉપયોગમાં છે, ઉપયોગ બીજે નથી. ઉપયોગ ઉપયોગમાં જ રહ્યો છે. ઉપયોગ એ જ્ઞાનનો ઉપયોગ છે, એ આત્માનો સ્વભાવ છે. એ આત્માને છોડીને બહારમાં જતો જ નથી, એ આત્મામાં જ રહ્યો છે, આત્માના આધારે છે. જ્ઞાનનો ઉપયોગ જ્ઞાનના આધારે છે એટલે એ જ્ઞાનમાં જ છે. ઉપયોગ ઉપયોગમાં છે. ક્રોધ આદિકમાં કોઈ ઉપયોગ નથી. ક્રોધ આદિક કષાયો ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના નો કષાયો અને કર્મ અને નો કર્મ, એમાં ક્યાંય ઉપયોગ નથી. કેમ કે એ તો બધા જડ છે. એ તો બધા જડ છે અને ઉપયોગ તો જ્ઞાન સ્વરૂપ છે એટલે એ તો ચેતન છે. ચેતન જડમાં રહ્યો નથી. ચેતન જડમાં રહ્યો નથી. ઉપયોગ ઉપયોગમાં છે. ક્રોધાદિકમાં કોઈ ઉપયોગ નથી. વળી ક્રોધ ક્રોધમાં જ છે. ઉપયોગ ઉપયોગે ક્રોધાદિષુ કોપી ઉપયોગ નાસ્તિ ચ ક્રોધ ક્રોધે એવ હિ એટલે કે વળી ક્રોધ ક્રોધમાં જ છે. ઉપયોગે ખલુ ક્રોધ નાસ્તિ ઉપયોગમાં નિશ્ચયથી ખરેખર ક્રોધ નથી. ક્રોધ ક્યાં છે? ક્રોધ ક્રોધમાં જ છે. ઉપયોગમાં ક્રોધ નથી. ક્રોધ ઉપયોગમાં નથી. ક્રોધ ક્રોધમાં જ છે. ક્રોધ ક્રોધમાં જ છે, એ ઉપયોગમાં નથી.
એ ક્રોધ આત્માના સ્વરૂપમાં નથી. ક્રોધ આત્માના સ્વરૂપમાં નથી, ઉપયોગમાં નથી. ખરેખર એ ક્રોધમાં છે, ઉપયોગમાં નથી. આગળ કહે છે, અષ્ટ વિકલ્પે કર્મણી ચ અપી નો કર્મણી ઉપયોગ નાસ્તિ. 8 પ્રકારના કર્મ. અષ્ટ વિકલ્પે કર્મણી, 8 પ્રકારના કર્મ તેમજ નો કર્મમાં ઉપયોગ નથી. ક્રોધમાં નથી એ તો વાત કરી, કષાયોમાં નથી. હવે આગળ એમ કહે છે કે આ 148 જેની પ્રકૃતિ છે એવા કર્મ, એ કર્મની અંદર ઉપયોગ નથી, નો કર્મમાં ઉપયોગ નથી. અને વળી કહે છે કે ચ ઉપયોગે કર્મ ચ અપી નો કર્મ નો અસ્તિ. અને ઉપયોગમાં એ કર્મ કે નો કર્મ પણ નથી. ઉપયોગમાં કર્મ તેમજ નો કર્મ નથી. એતત તુ અવિપરીતમ જ્ઞાનમ યદા તુ જીવસ્ય ભવતિ. આવું અવિપરીત, જે વિપરીત નથી એટલે કે યથાર્થ છે, આવું અવિપરીત જે યથાર્થ છે, જે સાચું છે, જે સમ્યક છે, એવું જ્ઞાન જ્યારે જીવને થાય છે, તદા ઉપયોગ શુદ્ધ આત્મા કિંચિત ભાવમ ન કરોતિ. ત્યારે તે ઉપયોગ સ્વરૂપ શુદ્ધ આત્મા ઉપયોગ સિવાય અન્ય કોઈ પણ ભાવને કરતો નથી. ભગવાન આત્માને સમ્યક જ્ઞાન થાય છે, અવિપરીત જ્ઞાન. સમ્યક જ્ઞાન થાય છે ત્યારે એ જીવ ઉપયોગ સ્વરૂપ શુદ્ધ આત્મા સિવાય અન્ય કોઈ ભાવને કરતો નથી. ઉપયોગ સ્વરૂપ શુદ્ધ આત્મા ઉપયોગ સિવાય અન્ય કોઈ પણ ભાવને કરતો નથી. શું વાત કરી? સૌથી પહેલી વાત તો એ કરી કે ઉપયોગ ઉપયોગમાં છે અને ક્રોધ છે તે ક્રોધમાં છે. ઉપયોગ છે તે ક્રોધમાં નથી અને ક્રોધ છે તે ઉપયોગમાં નથી. એટલે કષાયો છે એ જળ છે, એ જીવમાં નથી અને જીવ કષાયોમાં નથી. નવ તત્વની રીતે વિચારીએ તો પણ એમ જ છે. શું છે? તો કે જે બંધ પડ્યા છે, જે કર્મ છે, એ કર્મ છે એ ઉપયોગમાં નથી, એ ઉપયોગમાં નથી અને ઉપયોગ કર્મમાં નથી. કર્મ કે નો કર્મમાં ઉપયોગ નથી. ઉપયોગ એટલે જ્ઞાન અને જ્ઞાન એટલે ભગવાન આત્મા. આત્મા કર્મમાં નથી, કર્મ જ્ઞાનમાં નથી. અને જ્યારે આવું સમ્યક જ્ઞાન જીવને થાય છે ત્યારે તે ઉપયોગ સ્વરૂપ શુદ્ધાત્મા ઉપયોગ સિવાય અન્ય કોઈ પણ ભાવને કરતો નથી. એટલે પોતે પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા સિવાય અન્ય ભાવે થતો નથી. એટલે શુદ્ધ ભાવે પરિણમે છે. ક્યારે એ શુદ્ધ ભાવે પરિણમે છે? કે જ્યારે એને સમ્યક જ્ઞાન થાય છે, ત્યારે અવિપરીત જ્ઞાન થાય છે. ત્યારે કેવું અવિપરીત જ્ઞાન છે? તો કે એમાં એને ઉપયોગ ઉપયોગમાં રહ્યો છે, એટલે ઉપયોગ એટલે જ્ઞાન, એ જ્ઞાનમાં જ છે. એ ક્રોધમાં પણ નથી અને કર્મમાં પણ નથી, નો કર્મમાં પણ નથી. અને એ રીતે એ નો કર્મ, કર્મ કે ક્રોધ એ ઉપયોગમાં નથી, ઉપયોગ તો શુદ્ધ છે. એવું જેને જ્ઞાન થાય છે ત્યારે એ સમ્યક જ્ઞાન કહેવાય છે.
એ અવિપરીત જ્ઞાન છે. પોતાનું જેવું સ્વરૂપ છે એવું જ એ જ્ઞાન છે. અને એમ એ ઉપયોગ સ્વરૂપ શુદ્ધ આત્મા ઉપયોગ સિવાય અન્ય કોઈ પણ ભાવને કરતો નથી. એટલે શુદ્ધ ભાવ સિવાય અન્ય ભાવને કરતો નથી. એટલે કે સંવર ભાવે એ પરિણમે છે. ઉપયોગ સ્વરૂપ શુદ્ધ આત્મા ઉપયોગ સિવાય અન્ય કોઈ પણ ભાવને કરતો નથી. એટલે કે એ શુદ્ધ ભાવે પરિણમે છે. એટલે એ સંવર ભાવે રહે છે. હવે અમૃતચંદ્રાચાર્ય ભગવાને એના ઉપર જે ટીકા લખી છે એને આપણે સમજીએ. ઘણો વિસ્તાર કર્યો છે, બહુ મહત્વની વાત છે. ટીકામાં અહીંયા કહે છે કે ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી. અર્થાત એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ સંબંધી નથી. એક વસ્તુ બીજી વસ્તુની નથી. એટલે એક વસ્તુને બીજી વસ્તુ સાથે કાંઈ સંબંધ નથી. એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ સંબંધી નથી. કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુપપત્તિ છે. અર્થાત બંનેની સત્તા જુદી જુદી છે. બંનેના પ્રદેશો ભિન્ન ભિન્ન હોવાથી બંનેની સત્તા એકરૂપ થતી નથી. બંનેની સત્તા જુદી જુદી રહે છે. સત્તા એટલે એમનું બંનેનું હોવાપણું. બંનેના પ્રદેશો ભિન્ન ભિન્ન છે. કોના બંનેના? વસ્તુ. એક વસ્તુ અને બીજી વસ્તુ. બંને વસ્તુ ને પ્રદેશ ભિન્નતા છે. એટલે બંનેના પ્રદેશો ભિન્ન ભિન્ન છે. દરેક વસ્તુ પોતે પોતાના પ્રદેશમાં રહેલી છે. એટલે બે સત્તા જુદી જુદી થઈ. બંનેના અસ્તિત્વ જુદા છે. એટલે એક વસ્તુ બીજી વસ્તુની કાંઈ સંબંધી નથી. એટલે એક વસ્તુની બીજી વસ્તુ નથી. બંનેના પ્રદેશો ભિન્ન છે. એટલે એમની બંનેની સત્તા પણ જુદી છે. એટલે એક સત્તા નથી. બંનેની એક સત્તા નથી. બંનેનું હોવાપણું એક રૂપ નથી. બંનેના પ્રદેશો જુદા છે. એક વસ્તુ છે, એના પ્રદેશ જુદા છે. એટલે એનું હોવાપણું, એની સત્તા એ જુદી છે. અને બીજી વસ્તુ છે, એના પ્રદેશો જુદા છે. એટલે એનું હોવાપણું, એની સત્તા પેલી વસ્તુ કરતાં જુદી છે. એટલે બંનેની સત્તા જુદી જુદી છે. અને એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહીં હોવાથી એક સાથે બીજીને આધાર આધેય સંબંધ પણ નથી. પહેલી વસ્તુ અને બીજી વસ્તુ બંને વસ્તુના પ્રદેશો જુદા છે. બંનેની સત્તા જુદી છે. એટલે પહેલી વસ્તુ એ બીજી વસ્તુની નથી કે બીજી વસ્તુ પહેલી વસ્તુની નથી. અને પહેલી વસ્તુને બીજી વસ્તુ સાથે આધાર આધેય સંબંધ પણ નથી. એક પહેલી વસ્તુ છે એ બીજી વસ્તુના આધારે નથી, કેમ કે એની સત્તા જુદી છે. પહેલી વસ્તુને બીજી વસ્તુનો આધાર નથી. પહેલી વસ્તુ બીજી વસ્તુના આધારે નથી, તેમ બીજી વસ્તુ પહેલી વસ્તુના આધારે નથી. બંનેને એકબીજાનો આધાર નથી. બંનેમાં આધાર આધેય સંબંધ નથી. પહેલી વસ્તુ બીજી વસ્તુના આધારે હોય તો એ આધેય થાય, પણ એવો આધાર અને આધેય એવો સંબંધ બે વસ્તુ વચ્ચે નથી. કેમ કે બંનેનું સ્વતંત્ર અસ્તિત્વ છે. બંનેની સત્તા જુદી છે. બંનેના પ્રદેશો જુદા છે. એટલે એક વસ્તુ સાથે બીજી વસ્તુને
આધાર આધેય સંબંધ નથી. એક વસ્તુની બીજી વસ્તુ નહીં હોવાથી એક સાથે બીજીને આધાર આધેય સંબંધ પણ નથી. એકના આધારે બીજી છે એમ નથી, અથવા તો બીજીના આધારે પહેલી છે એમ નથી. એટલે પહેલી આધાર અને બીજી આધેય એમ પણ નથી, અને બીજી આધાર અને પહેલી આધેય એમ પણ નથી. આધાર જે ગ્રહણ કરે છે તે આધેય છે. એટલે આધાર અને આધેય એવો સંબંધ બે વસ્તુ વચ્ચે નથી. તેથી દરેક વસ્તુને પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ એટલે દ્રઢપણે રહેવારૂપ જ આધાર આધેય સંબંધ છે. બીજી વસ્તુ સાથે એને આધાર આધેય સંબંધ નથી, પરંતુ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ જ આધાર આધેય સંબંધ છે. પ્રતિષ્ઠારૂપ એટલે પોતાના સ્વરૂપમાં દ્રઢપણે રહેવારૂપ આધાર આધેય સંબંધ છે. પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપમાં પોતે રહેલ છે, એ જ એનો આધાર આધેય સંબંધ છે. વસ્તુના પ્રદેશ જુદા છે એટલે બીજી વસ્તુથી એ તદ્દન જુદી છે. બીજી વસ્તુ સાથે એને આધાર આધેય સંબંધ નથી. એક વસ્તુ બીજી વસ્તુમાં નથી. તો હવે આધાર આધેય સંબંધ કોને કોની સાથે છે? કોણ કોના આધારે છે? તો કે દરેક વસ્તુ પોતે પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ એટલે દ્રઢપણે રહેવારૂપ જ આધાર આધેય સંબંધ ધરાવે છે. પોતે પોતાના સ્વરૂપમાં દ્રઢપણે રહેવારૂપ જ આધાર આધેય સંબંધ છે. એવો એને આધાર આધેય સંબંધ છે. માટે જ્ઞાન કે જે જાણન ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત એટલે રહેલું છે. જ્ઞાન ક્યાં રહેલું છે? કેવી રીતે રહેલું છે? તો કહે છે કે જ્ઞાન જાણન ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં રહેલું છે. જ્ઞાન જાણન ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં, જ્ઞાનનું સ્વરૂપ જાણન ક્રિયારૂપે છે અને એમાં જ્ઞાન રહેલું છે, એમાં જ્ઞાન સમાયેલું છે, એમાં જ્ઞાન પ્રતિષ્ઠિત છે. પ્રતિષ્ઠાનો અર્થ અહીંયા પ્રતિષ્ઠિત એટલે અહીંયા હોવું, રહેવું એવો અર્થ કરવાનો છે. યશ એવો અર્થ અહીંયા નથી કરવો પ્રતિષ્ઠાનો. અહીંયા તો પ્રતિષ્ઠિત એટલે રહેલું છે. એમાં એ પ્રતિષ્ઠિત છે, એમાં સમાયેલું છે, એમાં રહેલું છે, એમાં એનું હોવાપણું છે, એમ એ પ્રતિષ્ઠિત છે. જાણન ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં જ્ઞાન રહેલું છે. જાણન ક્રિયારૂપ પોતાનું સ્વરૂપ છે. કોનું? જ્ઞાનનું. જ્ઞાનનું સ્વરૂપ કેવું છે? એ જાણવાની ક્રિયા કરે, જાણે 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 એવું એ જાણન ક્રિયારૂપ પોતાનું સ્વરૂપ છે, એમાં જ્ઞાન રહેલું છે. તે જાણન ક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે જ્ઞાનમાં જ છે. અને એ જાણન ક્રિયા અને જ્ઞાન એ કાંઈ જુદા નથી. જાણન ક્રિયા જાણવાની ક્રિયા એટલે જાણન ક્રિયા એ અને જ્ઞાન એ બંને કાંઈ જુદા નથી. જાણન ક્રિયા રૂપ જ્ઞાનનું સ્વરૂપ છે અને એવા એ જાણન ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં જ્ઞાન રહેલું છે. એટલે જાણન ક્રિયા અને જ્ઞાન એ બંનેને અભિન્નપણું છે. એટલે જાણન ક્રિયાથી જ્ઞાન કાંઈ જુદું નથી.
અને એમ એ જાણન ક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે જ્ઞાનમાં જ છે. શું કહ્યું? માટે જ્ઞાન કે જે જાણન ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહેલું છે તે જાણન ક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે જ્ઞાનમાં જ છે. એ બીજે ક્યાંય નથી. એ ક્રોધાદિકમાં નથી. એ કર્મ કે નો કર્મમાં પણ નથી. એ ક્યાં છે? તો કે જ્ઞાનમાં જ છે. પોતાનું આધાર આધેયપણું વસ્તુને પોતાના સ્વરૂપ સાથે છે. પોતે પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે એટલે પોતાના સ્વરૂપમાં એ રહેલું છે. એટલે એની સાથે જ એને આધાર આધેય સંબંધ છે. અને એમાં અહીંયા જ્ઞાનની વાત લીધી તો કે જ્ઞાનને કોની સાથે આધાર આધેય સંબંધ હોય? કઈ રીતે છે? તો કે એ જ્ઞાન છે એ જાણન ક્રિયારૂપ છે અને એવા જાણન ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં એ રહેલું છે. એનો જ એને આધાર છે. અને એ જાણન ક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે જ્ઞાનમાં જ છે. ક્રોધાદિક કે જે ક્રોધાદિ ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે તે ક્રોધાદિ ક્રિયાનું ક્રોધાદિથી અભિન્નપણું હોવાને લીધે ક્રોધાદિકમાં જ છે. જેમ પેલું જ્ઞાન જ્ઞાનમાં જ છે એવી રીતે અહીંયા એમ કહેવું છે કે ક્રોધ છે તે ક્રોધમાં જ છે. કેમ કે ક્રોધ જે છે એ ક્રોધ ક્રિયારૂપ એનું સ્વરૂપ છે અને એવા ક્રોધ ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં એ રહેલ છે. એટલે એમાં એ પ્રતિષ્ઠિત છે. અને તેથી એ ક્રોધ ક્રિયાનું ક્રોધાદિથી જુદાપણું નથી. ક્રોધ ક્રિયા અને ક્રોધ એ કાંઈ જુદા નથી. એનું અભિન્નપણું હોવાને લીધે એ ક્રોધ ક્રોધાદિકમાં જ છે. ક્રોધાદિક ક્રોધાદિકમાં જ છે. ક્રોધ ક્રોધમાં જ છે. આગળ કહે છે જ્ઞાનનું સ્વરૂપ જાણન ક્રિયા છે માટે જ્ઞાન આધેય અને જાણન ક્રિયા આધાર છે. જાણન ક્રિયાના આધારે જ્ઞાન છે. એ એનો આધાર. જાણન ક્રિયાના એ આધાર છે અને જ્ઞાન છે તે આધેય છે. જાણન ક્રિયા આધાર હોવાથી એમ ઠર્યું કે જ્ઞાન જ આધાર છે. કારણ કે જાણન ક્રિયા અને જ્ઞાન જુદા નથી. જાણન ક્રિયા અને જ્ઞાન જુદા નથી. જાણન ક્રિયાને આધાર કયો અને જ્ઞાન આધેય છે. પણ જાણન ક્રિયા અને જ્ઞાન એ કંઈ જુદા નથી. એટલે જાણન ક્રિયા આધાર હોવાથી એમ ઠર્યું કે જ્ઞાન જ આધાર છે. કારણ કે જાણન ક્રિયા અને જ્ઞાન જુદા નથી. આ રીતે એમ સિદ્ધ થયું